Hi, Tushar Gajjar is here. One day one MCQ. વિદ્યાર્થી મિત્રો એમાઇન સંયોજનોમાંથી આજે આપણે એક MCQ જોઈશું. શું છે સર ક્વેશ્ચન? તો નીચેમાંથી કયો એમાઇન બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીને NaOH માં દ્રાવ્ય થાય છે? બસ આવો MCQ પૂછાય વિદ્યાર્થી મિત્રો, સમજવા જેવું છે. પણ સાહેબ આ તમે જે કહી રહ્યા છો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એ છે શું? વિદ્યાર્થી મિત્રો હિન્સબર્ગનો પ્રક્રિયક છે અને પ્રાથમિક એમાઇનની બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરું તો N-ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ મળે. આવા દ્વિતીયક છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે દ્વિતીયક સલ્ફોનેમાઇડ મળ્યો. દ્વિતીયક સલ્ફોનેમાઇડમાં H કેટલો વધે? 1. અને આમાં SO3 સલ્ફોનાઇલ ગ્રુપ છે ને, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એટલે એ હાઇડ્રોજન એસિડિક હાઇડ્રોજન કહેવાય છે ને. એસિડિક હાઇડ્રોજન NaOH માં નાખી દો, આલ્કલી એસિડિક હાઇડ્રોજન દ્રાવ્ય થઈ જાય. એટલે પ્રાથમિક એમાઇન હશે તો જ દ્રાવ્ય થશે. તો સાહેબ દ્વિતીયક એમાઇનમાં શું? તો વિદ્યાર્થી દ્વિતીયક એમાઇનમાં પણ બહુ ઇઝી છે. જો દ્વિતીયક એમાઇન લઉં અને એની પ્રક્રિયા હું બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે કરું તો NN ડાઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. વિદ્યાર્થી મિત્રો તૃતીયક સલ્ફોનેમાઇડ બન્યો. તમને ખબર છે તૃતીયક સલ્ફોનેમાઇડમાં H જ ના હોય તો NaOH માં દ્રાવ્ય થાય? તો એ પ્રક્રિયા ના કરે. તમને એવું થતું હશે તૃતીયક એમાઇન, તો તૃતીયક એમાઇનમાં તો H જ નથી તો પ્રક્રિયા જ નહીં થાય. તો ધ્યાનમાં રાખજો, આ બાબત MCQમાં પૂછાશે. સો થેન્ક યુ વેરી મચ.